दिवालीपुरा न्यायालय में कल बरोड़ा बार एसोसिएशन के चुनाव आयोजित हुए थे। शाम को 5:30 बजे के आसपास मतदान की प्रक्रिया पूर्ण हुई थी और शाम के 7 बजे के बाद मतों की गिनती की प्रक्रिया शुरू करवाई गई थी। तब आपको बता दें कि बरोड़ा बार एसोसिएशन के प्रमुख पद पर नलिन पटेल की भव्य जीत दर्ज की गई। नलिन पटेल को 1763 मत मिले, जिसके बाद उनकी भव्य जीत दर्ज की गई। वहीं उसके अलावा उप प्रमुख के पद के लिए 1133 मतों से नेहल सुतारिया की जीत दर्ज की गई है, जबकि जनरल सेक्रेटरी के पद पर 2132 मतों से रितेश ठक्कर का विजय हुआ है। तब नेहल सुतारिया, नलिन पटेल और साथ ही रितेश ठक्कर की भव्य जीत के बाद उनके समर्थकों की ओर से पटाखे जलाकर आतिशबाजी करते हुए इस जीत का जश्न मनाया गया। अन्य कई उम्मीदवारों की जीत भी बरोड़ा बार एसोसिएशन के चुनाव में हुई। तब विजेता उम्मीदवारों को फूलों का हार पहनाते हुए, पटाखे जलाते हुए सभी की ओर से उनकी जीत को सराहा गया था। હું સૌપ્રથમ આજની જીત માટે મારા તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું અને એમના જે પ્રશ્નો છે કે હશે એનું નિરાકરણ કરવાનું મારી ફરજમાં છે। મારા જુનિયર વકીલો એમનું ફ્યુચર ડેવલપમેન્ટ થાય એવો મારો મુદ્દો કાયમ રહેલો છે। આ જ ચૂંટણીમાં એવો મુદ્દો છે, હું કાયમ માટે મારો એજન્ડા રહે કે જુનિયર વકીલ પ્રખર ધારાશાસ્ત્રી કેવી રીતે બને, જુનિયર વકીલ કોઈ ડિસ્ટ્રિક્ટ જજ કેવી રીતે બને અને જુનિયર વકીલ આમ પ્રખર ધારાશાસ્ત્રીની રીતે તમામ કેસો લડી શકે, સુનાવણી કરી શકે એવી એબિલિટી એમનામાં આવે એ માટેના મારા પ્રયત્નો છે। જો મતદારોને ગુમરાહ કરવા માટે એ સૂત્ર એમને બનાવ્યું હતું કે ભાઈ પુનરાવર્તન નહીં પણ પરિવર્તન, પણ આમ જોવા જઈએ તો આ પરિવર્તન જ છે, કારણ કે જબરદસ્ત થપ્પડ મતદારોએ મારી છે કે ભાઈ જાઓ અને ખોબલે ખોબલે મને મત આપ્યા છે। યુવાન વકીલો ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના વકીલો બને અથવા એમનું ફ્યુચર ડેવલપમેન્ટ થાય કે જજીસ બને અને એવી એમને ગાઈડલાઈન આપવામાં આવશે। ફેકલ્ટીઓ દ્વારા, અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા એમના માટે ક્લાસ કોચિંગ કરવામાં આવશે અને એમની આવક કેવી રીતે વધે એ વિશે પણ વિચાર। મારા જુનિયર મિત્રો, મારા વકીલ મિત્રો મારા પર દર વખતે વિશ્વાસ રાખે છે અને 2024-25ના ઇલેક્શનમાં પણ એમને મારામાં વિશ્વાસ મૂક્યો, મને જંગી બહુમતીથી વોટ આપ્યા અને મને વિજય બનાવ્યો। મારા વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને 5મી વખત જનરલ સેક્રેટરી પદ માટે મારી ઉમેદવારી હું નોંધાવી હતી અને મારો જંગી બહુમતીથી હું મારો રેકોર્ડ હું મારી જાતે તોડ્યો છે। એ મારા વકીલોના સાથ સહકારથી તોડ્યો છે। હું આવનાર સમયમાં આ મારી જીત નથી, અમારા 4500 વકીલોશ્રીઓની જીત છે। વડોદરા વકીલ મંડળ જે મારા સિનિયર વકીલશ્રીઓ છે, સાથી વકીલશ્રીઓ છે, એમની જીત છે। એમના સાથ સહકારથી અને એમના આશીર્વાદથી મારી जीत થઈ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।